નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે વિદ્યાર્થી મિત્રો થંબનેલમાં જોઈ શકતા છો કે 1.26 એક સંખ્યાના આધારે આપણે બીજા 24 પ્રશ્ન બનાવ્યા છે. એ 24 પ્રશ્નનું સોલ્યુશન આપણે કરવાના છે. વિડિયો ખૂબ જ નાનો હશે પણ ખૂબ જ સરસ મજાનો હશે. તો ચાલો પહેલા પ્રશ્નથી જ આપણે શરૂઆત કરીએ કે 1.26 પહેલો પ્રશ્ન છે કે આ વાંચન કેમ કરાય? તો ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે સાહેબ તમે બોલો છો 1.26 પણ એમ નહીં. ગુજરાતી ભાષામાં યોગ્ય વાંચન આનું કેવું છે તો કે 1.26 શતાંશ. કેમ કે પોઈન્ટ પછી બે અંક આવે તો શતાંશ બોલવાનું હોય, પોઈન્ટ પછી એક જ અંક હોત તો આવી રીતના થાય 1.2 દશાંશ. પણ અહીંયા બે અક્ષર છે અને 26 થાય છે એટલે એમ બોલવાનું કે 1.26 શતાંશ. ચાલો આ હતો આપણો પહેલો પ્રશ્ન. હવે આપણે જોઈએ બીજા પ્રશ્ન તરફ જોઈએ કે પહેલો પ્રશ્ન આપણે સરસ મજાનો કર્યો. હવે બીજા પ્રશ્ન ઉપર જોઈએ કે 1 ની સ્થાન કિંમત કેટલી? આ પેલી સંખ્યા છે એમાં 1 ની સ્થાન કિંમત ક્યાં કેટલી છે? તો એક પૂર્ણાંક બાજુ 1 લખ્યો છે એટલે આપણે 1 લખવાનું હોય. પછી દશાંશનું ચિહ્ન છે એટલે કે પોઈન્ટ છે એટલે પોઈન્ટ કરવાનું હોય અને પછી 26 છે એની જગ્યાએ આપણે ડબલ શૂન્ય કરવાના હોય. એટલે એમ કહી શકાય કે 1.00 એટલે આપણે એને બીજી રીતે કઈ રીતે કહી શકીએ 1. 1 ની સ્થાન કિંમત કેટલી છે? 1. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન જોઈએ કે 2 નું સ્થાનીય માન શું છે? સ્થાનીય માન કેટલું? 2 નું સ્થાનીય માન. તો ઘણા વિદ્યાર્થી મિત્રો મૂંઝાઈ જશે કે સ્થાનીય માન એટલે શું? સ્થાનીય માન એટલે બીજું કશું નહીં, સ્થાન કિંમતનો સમાનાર્થી શબ્દ. એટલે તમારે કહેવાની છે સ્થાન કિંમત જ છે. તો ચાલો તમારે 2 ની સ્થાન કિંમત કેવી છે? તો પૂર્ણાંકમાં 1 આપ્યો છે, પૂર્ણાંકમાં 1 આપ્યો છે શૂન્ય બની જશે કેમ કે આપણે 2 ની સ્થાન કિંમત કેવી છે. પછી 2 જે આપ્યો છે ને 2 ને મૂકો અને 6 આપ્યા છે એ શૂન્ય કરી નાખો કેમ કે આપણે 2 ની સ્થાન કિંમત કેવી છે એટલે કે 0.20 થઈ જશે. 0.20. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે 0.2 ચાલે? હા, 0.2 પણ ચાલે. ચાલો પછીનો પ્રશ્ન આપણો ચોથો પ્રશ્ન છે કે 6 નું સ્થાનીય મૂલ્ય કેટલું? તો પાછો પ્રશ્ન આવશે કે સાહેબ આ સ્થાનીય મૂલ્ય એટલે શું? તો કે સ્થાન કિંમત, સ્થાનીય માન અને સ્થાનીય મૂલ્ય સમાન નામ છે, એક સરખા નામ છે એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. ચાલો અહીંયા 6 નું સ્થાનીય મૂલ્ય કેવું હોય? તો 6 સિવાયના અંકો જે લખ્યા છે એ બધા શૂન્ય મૂકી દો તો કે 0.06 0.06. ચાલો હવે આપણે જોઈએ 5મા નંબરનો પ્રશ્ન કે 1 ની દાર્શનિક કિંમત કેટલી? એટલે ઘણા કહે છે સાહેબ આપણે હજી આપણા 1 ની સ્થાન કિંમત ગોતી 1 થઈ તો દાર્શનિક કિંમત શું થશે? મેં જો દાર્શનિક કિંમત એટલે તમે જે સંખ્યાને જોવો છો અને તમને શું બતાય છે? મેં 1 ની કીધી તો તમને એકડો બતાય છે એટલા માટે દાર્શનિક કિંમત સંખ્યા પોતે થશે. 1 ની દાર્શનિક કિંમત 1 થશે. ચાલો હવે જોઈએ આપણે 6થા નંબરનો પ્રશ્ન 2 ની સ્થૂળ કિંમત કેટલી? તો કે દાર્શનિક કિંમતનું બીજું સમાનાર્થી નામ છે સ્થૂળ કિંમત. જો સ્થાન કિંમતના સ્થાન કિંમત, સ્થાનીય માન અને સ્થાનીય મૂલ્ય, જ્યારે દાર્શનિક કિંમત અને સ્થૂળ કિંમત અને જે નીચે લખ્યું છે નિજી કિંમત એટલે ઈ જે સંખ્યા તમે જે જોવો છો ઈ જ એની કિંમત. અહીંયા 2 ની સ્થૂળ કિંમત પૂછી છે તો 2 જ થશે અને અહીંયા 6 ની નિજી કિંમત પૂછી છે તો 6 જ થવાની છે. ચાલો એટલે આપણો થઈ ગયો 6થો પ્રશ્ન અને 7મો પ્રશ્ન. હવે આપણે જોઈએ 8મા નંબરનો પ્રશ્ન નજીકનો દશાંશ. તો જો દશાંશ ચિહ્ન પછી તમને કોણ આપ્યું છે? બગડો આપ્યો છે. હવે તમારે નજીકનો દશાંશ લખવાનો છે એટલે 2 ને તો લખવાના છે પણ તો ખાલી એમ જ લખી નાખું કે 1.2 એવી રીતના લખી નાખું નજીકના દશાંશમાં 1.2 તો કે ના, એવી રીતના લખવાનું નહીં. કેમ? તો કે તમારે એની આગળનો આંકડો જોવાનો કે શું છે? 5 કરતા મોટો છે તો કે હા 6 છે તો તમારે આગળ 1 ઉમેરી દેવાનું. નજીકના દશાંશમાં 1 ઉમેરી દેવાનું એટલે 2 માં 1 ઉમેરી દો એટલે તમારો રાઈટ જવાબ થશે 1.3. ચાલો નજીકનો પૂર્ણાંક. તો પૂર્ણાંકમાં તમે જો કે પૂર્ણાંકમાં કોણ આપ્યું છે? 1 આપ્યો છે પરંતુ તમારે પોઈન્ટ પછી જોવાનું કે પેલો અંક જો કેવો છે? 2 કરતા નાનો છે, મોટો છે? સોરી 5 કરતા જો 5 અથવા 5 કરતા મોટો હોય તો તમારે પૂર્ણાંકમાં 1 ઉમેરીને કહેવાનું અને જો 5 કરતા નાનો હોય તો એનો ઈ જ જવાબ. તો અહીંયા 2 છે, 5 કરતા નાનો છે એટલે તમારો નજીકનો પૂર્ણાંક 1 જ થશે. ચાલો 10મો પ્રશ્ન આપણે જોઈએ. 8મો જોયો, 9મો જોયો, હવે 10મો જોઈએ. કઈ બે પૂર્ણાંક વચ્ચે છે? તો કે 1.26 કયા બે પૂર્ણાંકની વચ્ચે છે? તો કે જો એક પૂર્ણાંક 1 છે અને બીજો પૂર્ણાંક અહીંથી આમ આગળ વધીએ એટલે બગડો આવે. રેડી ને? તો કે 1 અને 2 ની વચ્ચે આવતો આપેલું છે. 1.26 કઈ જગ્યાએ આવે? 1 અને 2 ની વચ્ચે આવે છે. ચાલો પછી 11મો પ્રશ્ન 1 થી કેટલી વધારે છે? આ 1 થી કેટલા વધારે છે?
તો જો તમારે વધારે ઓછી પૂછે તો બહુ સરળ છે, હું તમને બાદબાકી કરીને આપું છું. 1.26 માંથી તમારે 1 થી કેટલી વધારે છે પૂછો એટલે 1 બાદ કરી દો, 1.00. તો તમે કહી શકો કે સર આવડે 1 થી 0.26 વધારે છે, 0.26. ચાલો 2 થી કેટલી ઓછી છે તો કે 2.00 લખી નાખો અને એમાંથી 1.26 બાદ કરી દો. અહીંયા દશકો લેવો પડશે, અહીંયા 9 મૂકવો પડશે અને અહીંયા 1 મૂકવો પડશે. 10 માંથી 6 જશે એટલે 4, 9 માંથી 2 જશે એટલે 7, પોઈન્ટ નો પોઈન્ટ અને 1 માંથી 1 જશે એટલે 0 એટલે 0.74. આ હતા આપણા 12 પ્રશ્નો. આપણે કેટલા પ્રશ્નોની થંબનેલમાં વાત કરી છે તો કે સાહેબ 24 પ્રશ્નોની. તો આ બાજુ રહી આપણા બીજા 12 પ્રશ્નો. ચાલો બીજા 12 પ્રશ્નોને 1.26 સાથે જોઈએ કે 13મો પ્રશ્ન કે 1.260 ની સરખામણી તમને લખ્યું છે કે 1.260 ની સરખામણી કરીએ કોની સાથે તો કે 1.26 સાથે. તો શું છે, મોટા છે કે નાના છે? તો તરત તમે કહી શકો સાહેબ સરખામણી કરવા માટે પોઈન્ટ પછી 3 દશાંશ ચિહ્ન આપેલા છે, દશાંશ રકમ આપેલી છે, તો અહીંયા આપણે પોઈન્ટ પછી 3 કરવી પડે. 1.26 ને 3 કરવા પડશે, 3 પોઈન્ટ પછી 3. તો હવે તમે જુઓ તો બે કેવા છે તો કે બે બરાબર છે, એટલે સરખામણી કરીએ તો બે બરાબર છે. આ આપણો 13મો પ્રશ્ન. પછી તમે જુઓ 1.199 ની સરખામણી કરીએ તો ચાલો 1.199 ની સરખામણીએ 1.26 ની સરખામણી કરીએ શું થાય છે તો કે સાહેબ અહીંયા પોઈન્ટ પછી 3 અંક છે, તો અહીંયા પણ પોઈન્ટ પછી 3 અંક હોવા જોઈએ. હવે તમે જુઓ તો કઈ સંખ્યા શું તમને લાગે છે બે બરાબર છે તો કે ના સાહેબ આ બાજુની સંખ્યા મોટી છે એટલે કે 1.26 મોટા છે. એમ કહી શકાય 1.199 ની સરખામણીએ 1.26 મોટા છે. ઘણા વિદ્યાર્થી મિત્ર કેવું કરશે ખબર કે અંકો જોશે, કે અંકો જોઈને એમ કહેશે કે લે સર આ તો બહુ સરળ છે, 199 મોટા કહેવાય 26 કરતા. એમ જોવાનું નથી, તમારે દશાંશ પછી 3 અંક કરવાના પછી તમારે જોવાનું છે. તો આ તો આપણો 14મો પ્રશ્ન. હવે આપણે જોઈએ પૂર્ણાંક. તો કે પૂર્ણાંકમાં સંખ્યાને કેવી રીતે લખાય? અપૂર્ણાંકમાં. તો કે અપૂર્ણાંકમાં સંખ્યાને લખવા માટે 1.26 છે તમે અપૂર્ણાંકમાં લખો. અપૂર્ણાંક એટલે શું તો કે p ના છેદમાં q શું, પરંતુ q ક્યારે શૂન્ય હોય નહીં. તો જ્યારે આપણે પોઈન્ટ દૂર કરશું, દશાંશ ચિહ્ન દૂર કરશું તો દશાંશ ચિહ્ન પછી 2 અંક હતા એટલા માટે નીચે 2 શૂન્ય મૂકી અને આગળ 1 મૂકી દઈશું. આ હતું આપણું અપૂર્ણાંક સ્વરૂપ. કયું હતું? આ હતું આપણું અપૂર્ણાંક સ્વરૂપ. હવે લખ્યું છે સંક્ષિપ્ત અપૂર્ણાંક. એટલે સંક્ષિપ્ત અપૂર્ણાંક એટલે કાઈ નહીં, આમાં છેદ ઉડતા હોય તો ઉડાડી દો. ચાલો આપણે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ કે આના અડધા થશે 50. ચાલો ઉપરના અડધા થશે 6 2 6 12 અને 2 તેરી 6. હવે કઈ છેદ ઉડે છે? કોઈ ના સાહેબ હવે છેદ ઉડતા નથી. તો આનો જવાબ હે 63 ના છેદમાં 50. 63 ના છેદમાં 50. આ કયો અપૂર્ણાંક થયો? સંક્ષિપ્ત અપૂર્ણાંક. હવે તમારામાં છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડવા દેવું. ચાલો હવે આપણે સંક્ષિપ્ત અપૂર્ણાંક જોયો, પછી મિશ્ર અપૂર્ણાંક આવ્યો. તો હવે તમે છેદ ઉડાડો પછી એને મિશ્ર સ્વરૂપમાં ફેરવી નાખો. કઈ રીતે? તો કે 50 ને છે ને તમે ભાજક કહેવાય અને 63 ને ભાજ્ય કહેવાય. હવે 50 એકા 50 તમે બાદબાકી કરો છો એટલે કેટલા વધે છે? 13 વધે છે. એટલે તમે આ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં આ રીતે ગોઠવી શકો કે જે ભાજક આવી લખવાનું, પછી જેનો ભાગફળ આવી સાઈડમાં મોટા અક્ષરે લખવાનું, પછી ભાજક હતો એ નીચે લખવાનું અને શેષ વધ્યું હોય ઉપર લખવાની. એટલે આ થયો આપણો જવાબ 1.1 ના છેદમાં 13 ના છેદમાં 50. આ હતો આપણો મિશ્ર અપૂર્ણાંક. હવે આપણી સંખ્યા હતી 1.26 ભાગ્યા 1.2. ચાલો આ રીતનું હતું. હા તો કે આને આપણે દશાંશ ચિહ્ન દૂર કરશું એટલે કે 126 ના છેદમાં 100. હવે છેદમાં ઓલરેડી 1.2 લખ્યા હતા એના દશાંશ ચિહ્ન દૂર કરીએ એટલે 12 ના છેદમાં 10 થાય, પણ છેદનો છેદ અંશમાં મળે અને આ બે બધા વચ્ચે આવી જશે ગુણાકાર. ચાલો હવે આપણે 12 સાથે ભાગાકાર કરી નાખીએ તો કે 12 એકા જો અહીંયા એક પોઈન્ટ એક 10નું મીંડું અને 100નું મીંડું ઉડે છે ને આપણે ઉડાડી દઈશું. પછી આપણે કરશું 12 એકા 12. ચાલો 12 માંથી 12 ની ગયા શૂન્ય, ઉપરથી ઉતારે 6, ભાગ નો ચાલ્યો એટલે પોઈન્ટ શૂન્ય મૂક્યું. ભાગ નો ચાલ્યો એટલે આપણે શું કરશું? શૂન્ય મૂકીશું અને પછી પોઈન્ટ મૂકીશું એટલે 6 ની બાજુમાં શૂન્ય લાગી જશે. 12 નો ઘડિયો બોલીએ એટલે 12 પંચા 60. તો આપણો જવાબ આવ્યો 10.5 ના છેદમાં 10. પરંતુ જ્યારે 10 સાથે હજી ભાગાકાર કરશું એટલે પોઈન્ટ હજી ડાબી બાજુ થશે એટલે આનો જવાબ આવી જશે 1.05. 1.05. ચાલો આપણે ભાગાકાર થઈ ગયો. હવે આપણે જોઈશું ટકાવારી. સાહેબ આને ટકાવારીમાં ફેરવવું હોય તો શું કરવાનું?
1.26 ને ટકાવારીમાં ફેરવવા શું કરવાનું? મેં જો 1.26 લખી નાખો અને કોઈ પણ સંખ્યા 1.26 નહીં, અપૂર્ણાંક હોય, મિશ્ર અપૂર્ણાંક હોય, સાદો અપૂર્ણાંક હોય, કોઈ પણ સંખ્યા હોય એને તમે 100 સાથે ગુણશો. 100 સાથે ગુણશો એટલે ટકાવારીમાં થઈ જશે. તો કે કોઈ પણ દશાંશ અપૂર્ણાંકને 100 સાથે ગુણીએ તો 100 માં બે શૂન્ય આવે એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુ બે વખત થશે. તો અહીંયા એક વખત 2 આગળ થશે, એક વખત 6 આગળ થશે એટલે બની જશે 126 અને ટકાવારી નિશાની લગાવી દેવાનું એટલે 126% થશે. આ હતી આપણી ટકાવારી વાળી વાત. હવે વિસ્તારિત રૂપ આ પરીક્ષામાં અવારનવાર આવે છે. આ પરીક્ષામાં અવારનવાર આવે છે કે 1.26 નું વિસ્તારિત રૂપ કેવું? તો જો અહીંયા એક પૂર્ણાંક હતો એટલે પૂર્ણાંક એક લખી નાખો. ચાલો પછી આ એકમના સ્થાન પર તો લેપ એક લખ્યું, પછી વત્તાની નિશાની કરી દો. પછી બે કેમ લખવાના? તો કે 0.2 કેમ કે એક લખાઈ ગયો છે. હવે પૂર્ણાંક સંખ્યામાં 0 પોઈન્ટ અને દશાંશ સંખ્યામાં પેલું પગડો છે એટલે 0.2. પછી આગળ જઈએ પૂર્ણાંક સંખ્યાનો 0 પછી પોઈન્ટ નો પોઈન્ટ પછી આપણે બેની વિસ્તારિત સંખ્યા કરી નાખી. હવે 6 ની બાદ કે એટલે 0.6 આ થઈ ગઈ એની વિસ્તારિત સંખ્યા. ચાલો હવે વર્ગ ખાસ સમજજો. 1.26 નો વર્ગ કેમ કરવાનો? ઘણા કહે છે સાહેબ અમને આવા પોઈન્ટ વાળા વર્ગ તો આવડતા પણ નથી. મેં જો સાવ સરળ છે. પોઈન્ટ વર્ગ એટલે શું? સમાન બે સંખ્યાનો ગુણાકાર. જેમ કે 1.26 ગુણ્યા 1.26. મેં જે હમણાં તમને ગુણાકાર કરતા શીખવાડ્યું હું તો કે પોઈન્ટ નું ચિહ્ન દૂર કરો એટલે છેદમાં 100, પોઈન્ટ નું ચિહ્ન દૂર કરો એટલે છેદમાં 100. હવે 126 ગુણ્યા 126 કરી નાખો. 126 ગુણ્યા 126. ચાલો એકમ દશકની બે શૂન્ય આવશે, પછી એક આરે ગુણાકાર થશે એટલે એની સંખ્યા આવશે. પછી બે સાથે ગુણાકાર કરશો એટલે એકમ દશકની એક શૂન્ય આવશે. 6 દુ 12 નો પકડો વધી પડી 1, 6 2 કા 2, 2 દુ 4 ને 1 5 અને 2 કા 2. ચાલો હવે 6 સાથે ગુણાકાર કરશું 6 36 વધી પડી 3. 6 દુ 12, 2 14 ને 15 નો પાંચડો વધી પડી 1, 6 1 6 ને 7. ચાલો આનો આપણે કરી નાખશું સરવાળો. 6 5 ને 2 7 અને 5 ને 6 ને 5 11, 11 ને 7 18, 18 નો 8 વધી પડી 1, 2 2 4 ને 5 અને ઉપરથી ઉતારો 1. ચાલો આનો ગુણાકાર કર્યો સાહેબ એટલે 15876 આવ્યા અને છેદનો ગુણાકાર કરું એટલે છેદમાં 100 અને બીજા 100 હારે ગુણાકાર થાય એટલે બીજા બે શૂન્ય લાગી ગયા. હવે આને દશાંશ રૂપ આપી દઈએ કે છેદમાં કેટલા શૂન્ય છે? તો કે 1 2 3 ને 4. તો 4 પછી પોઈન્ટ મૂકી દો. 1 2 3 ને 4 એટલે કે 1.5876. આ હતો આપણો વર્ગ. આ હતો આપણો વર્ગ. ચાલો હવે આપણે ઘન કરવો છે તો ખૂબ સરળ છે. કોઈ પણ સંખ્યાનો ઘન કરવો હોય ને તો પણ સરળ છે. કઈ રીતે? તો કે અહીં વર્ગ હતો એની જગ્યાએ ઘન થઈ જશે. એટલે કે સમાન ત્રણ સંખ્યાનો ગુણાકાર. તો હજી આપણે 126 ગુણ્યા 100 કરવા પડશે. સાહેબ સરળ છે આ તો. મેં કીધું કઈ રીતે? તો કે હવે જો 15876 તો આપણી પાસે હતા. 126 ગુણ્યા 126 કર્યા ત્યારે તો હતા, પરંતુ હજી 126 સાથે ગુણાકાર કરવાનો છે. એટલે 126 સાથે ગુણાકાર કરશું એટલે એકમ દશકની બે શૂન્ય આવી જશે. પછી 6 7 8 5 અને 1 કેમ નામ આવી જશે કે એક સાથે ગુણાકાર છે એટલા માટે. પછી પાછો બે હારે ગુણાકાર કરશું એટલે એકમ દશકની શું નામ છે? 6 દુ 12 નો બગડો વધી પડી 1, 7 દુ 14 ને 15 નો પાંચડો વધી પડી 1, 8 દુ 16 ને 17 નો સાતડો વધી પડી 1, 5 દુ 10 ને 11 નો એકડો વધી પડી 1, 2 કા 2 1 3. ચાલો હવે 6 હારે ગુણાકાર કરવાનો છે. ફટાફટ આપણે 6 હારે ગુણાકાર કરી લઈએ. 66 36 નો છગડો વધી પડી 3, 6 7 42, 43 44 45 નો પાંચડો વધી પડી 4, 66 36 6 7 42 6 48, 48 ને 4 48, 49 50 51 52 નો બગડો વધી પડી 5, 6 35 30 ને 5 35, 35 નો પાંચડો વધી પડી 3, 6 1 6 6 7 8 ને 9 વધી થઈ 9 થઈ. હવે આ બધાનો સરવાળો આપણે કરી લઈએ. ચાલો 0 0 6 એટલે 6 ઉમેરી એટલે 6 થશે. 5 માં 2 ઉમેરો એટલે 7 થશે. પછી 6 ને 5 11 ને 2 13 નો તગડો વધી પડી 1, 7 7 14 ને 15 ને 5 20 ની શૂન્ય વધી પડી 2, 8 ને 2 10 ને 19 ને 20 20 ની શૂન્ય વધી પડી 2, 5 ને 2 7 ને 3 10 10 ની શૂન્ય વધી પડી 1 એટલે 2. હવે આને આખા આપણે ખો લખી નાખશું કે 2 0 0 0 3 7 6 ના છેદમાં એક વખત 100, બીજી વખત 100 ના ગુણાકાર કરીએ એટલે પાછા 2 ના શૂન્ય લાગે અને હજી એક વખત 100 ના ગુણાકાર કરીએ એટલે પાછા 2 શૂન્ય લાગશે. હવે આપણે 1 2 3 4 5 6 શૂન્ય છે એટલે 6 અંક સુધી આપણે એને શું કરી નાખશું? પોઈન્ટ ચલાવી દઈશું. હા તો અહીંયા પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક, ચોથો, પાંચમો, છઠ્ઠો અને પોઈન્ટ મૂકી દઈશું એટલે આ આપણો જવાબ આવી જશે. 2
2.000376 આ હતો આપણો એક હતો આપણો વિસ્તારિત સ્વરૂપ, એક હતું આપણું વર્ગ, એક હતું આપણું ઘન, અને હવે આપણે જોઈશું છેલ્લી સંખ્યા એટલે કે 1.3 સાથે સરખામણી કરીએ 126 ની 1.3 સાથે સરખામણી કરીએ તો શું થાય ઈ આપણે હવે નજર કરીએ. ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો જો તમે નવા હોય તો સરસ મજાને વિડિયોને એક લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, અને હા ખાસ બેલ આઇકોન પર ક્લિક કરી દો જેથી આ નવોદયનું પેપર અથવા કોઈ પણ આવી નવોદયની તૈયારી માટે આવા પોઈન્ટ આપણે નાખતા રહીશું. પેપર સોલ્યુશન પણ આપણે નવોદયનું કરીશું. ચાલો 1.26 ની સરખામણી કરવાની છે 1.3 તો ચાલો નાના છે કે મોટા એ આપણને કેમ ખ્યાલ આવશે? તો ખૂબ જ સરળ છે. કેમ? તો કે અહીંયા પોઈન્ટ પછી 26 છે, જ્યારે આ પોઈન્ટ પછી કંઈ નથી એટલે કે 3 છે, એટલે બે અક્ષર કરવા માટે 30 કરી દો. હવે તમે સરસ રીતે કહી શકો કોણ મોટું છે કોણ નાનું છે, એટલે તમે તરત કહી શકો કે 1.30 મોટા છે 1.26 કરતા. તો આ હતો આપણો સરસ મજાનો વિડિયો. ચાલો આવજો વિદ્યાર્થી મિત્રો.